કે આપણે ન રહ્યા ગુરુકુળના ન રહ્યા શિક્ષણના અમારે ત્યાં એક કહેવત છે કે માણસો અને માનસિક સ્થિતિ એ લોદરા વચ્ચે લટકી ગઈ. લોદરા ગામ છે, નહીં આ બાજુ નહીં તે બાજુ. આપણું શિક્ષણ બે પાંચ ચોપડી ભણેલી અને વળી એમાં નાનું બાળક ટ્વિંકલ સ્ટાર એ બોલતું હોય ને એટલે આપણે તાળીઓ વગાડી વાહ વાહ, પણ એ જ આપણને નચાવે છે. આજે વૃદ્ધાશ્રમો હાઉસફુલ જાય છે. એનું એક કારણ મેકોલોની શિક્ષણ પદ્ધતિ. આપણું જે જ્ઞાન છે ને એ માત્ર ને માત્ર પુસ્તકીય જ્ઞાન છે. આજે તો એવી એક મોટી સ્કૂલમાં અમે ગયા હતા. ભાઈઓ બહેનો, આજે પણ એ સ્કૂલમાંથી ઉતરતા 11-12ના વિદ્યાર્થીઓ એવી ચીચિયારી કરે કે જાણે કે એમના માથે કોઈ 20-25-50 નો સ્ટાફ હતો, છતાં એમની ચીચિયારી, એમની ભીખિયારી આપણને એમ લાગે કે આ ભારતની સંસ્કૃતિ ક્યાં જઈ રહી છે. એને ભારતનું ભવિષ્ય કરવું છે. વાત મારે એ કરવી છે કે આ શિક્ષણમાં જ્યારે અંગ્રેજીકરણ આવ્યું એટલે સર્ટિફિકેટ ચાલુ થયા. જો વાંચેલું હોય અને પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો 100 માંથી 100 માર્ક, અને ન પૂછાય તો આત્મહત્યા કરવાનો વારો આવે. એવું અધકચરું જ્ઞાન સંસ્કારો ભૂલાવી દીધા. અત્યારે અમે ઘણી વખત સ્કૂલોમાં ધોતી જબો પહેરીને જઈએ ને તો એ લોકો અમને હસે છે. આવડી ક્યાંથી આવી? કહેવાનો મારો આશય, ભારત ભૂલાયું, ભારતીયતા ભૂલાઈ, સંસ્કારો ભૂલાયા, સંસ્કૃતિ ભૂલાઈ. એટલે આ જ્યોતિ કળશ રથયાત્રા